ભાગવત કથા, સત્સંગ, કીર્તન એ દર્પણ છે. એ દર્પણની અંદર સ્વરૂપ જોયા પછી આપણને આપણો ચહેરો ગમે ત્યાં સુધી જ આપણે શણગાર કરીએ ને. કે કોકે હવે આ પાવડર વધી ગયો છે, લગભગ કોઈનું કંઈ સાંભળ, હવે તો કંઈ સાંભળતા જ નથી. હા, પેલા તો વળી થોડો કંઈ પાવડર વધારે થતો, હવે તો પાવડર જ હોય, મોઢું તો પછી દેખાય. હા, તો વિચારો, એક ચહેરાને શણગારવાથી પ્રતિબિંબ શણગારાઈ જાય અને આપણને ગમવા માંડે. પ્રહલાદને ભગવાને કીધું છે કે તને તું ગમશો. આપણને આપણે ગમતા હોઈએ, હા, પછી અહંકારથી ક્યારેક એવા વિચારોથી આપણે આડાવડું કંઈ કરીએ તો ખેર જુદી વાત છે. બાકી મુખ્યત્વે તો અંતઃકરણ મને તમને ઓળખતું જ હોય. ગામ ભલે ગમે એટલા વખાણ કરે, આપણને ખબર જ હોય આપણે કેવા છીએ. હા કે ન હોય. અને પછી બે વસ્તુ બીજી યાદ રાખવાની, તમે ગમે એટલા સારા, યાદ રાખજો, કેટલા ગમે એટલું સારું કરો, પણ ગામમાં, સમાજમાં, તમારા કુટુંબમાં, તમારા વ્યવહારમાં 5 જણા તો એવા હોય જેને તમે દીઠાય ન ગમતા હો. હા, ગમે એટલું સારું કરો, તમે કોઈનું ખરાબ ન કરો, તમે બહુ સારું વિચારો, બધાયનું હિત કરવાનું તમારા મનમાં વિચાર છે, ધ્યેય છે, છતાં પણ તમે કોઈનું કાંઈ બગાડ્યું નથી, તોય વ્યવહારમાં, ગામમાં, કુટુંબમાં, પરિવારમાં 5 એવા હોય જેને તમે દીઠા ગમતા નથી. એની સામે અપોઝિટ વ્યા જાઓ, સામેની સાઈડ તમે સાવ પેલા ભ્રષ્ટ થઈ ગયેલા, બધી રીતે નકામા, કંઈ કામ વિનાના, બધા લખણોથી ભરપૂર છો, આખા ગામમાં કોઈને તમે ગમતા નથી, પણ તોય 5 જણા એવા હોય એને તમે બહુ ગમતા હો. હા, સમજાય છે? તો કોને ગમે છે અને કોને નથી ગમતું એવી ચિંતાથી જીવન ક્યારે પાસ થતું નથી. બધાને પ્રિય થવાનો પ્રયત્ન ટ્રાય કરવાની, આઈ વિલ ટ્રાય બટ નોટ પ્રોમિસ. એવું કઈ માથે એવો કઈ પ્રતિજ્ઞા ન લેવી કે આપણે બધાને સારું જ થઈ જવું છે, બધી આપણે આમ એવોર્ડ જ મેળવી લેવા છે. આપણે આપણું કર્મ કરીએ, પછી ક્યારેક કોઈક આપણી નિંદા કરે, ક્યારેક કોઈક આપણી ટીકા કરે, પણ કમસે કમ ભગવાનની પ્રાર્થના તો આપણાથી થઈ શકે.